नमस्कार विद्यार्थी मित्रों, एसएन विद्यालय ई लर्निंग प्रोग्राम में हूँ मेहता जयेश आपनु हार्दिक स्वागत करूँ छूं। विद्यार्थी मित्रों, लास्ट वीडियो में आपणे चेप्टर बीजानी शुरुआत करी थी अने एमां आपणे थियरी समझ्या था। हवे त्यांथी आगळ वधीए। जो हवे आपणे अत्यार सुधीमां आटલું समझी गया छे। जरा ध्यान आपजो। सौप्रथम आपणे समझ्या यादच्छिक चल। सौप्रथम आपणे शुं समझ्या? यादच्छिक चल। एना पछी आपणे समझ्या असतत यादच्छिक चल। असतत यादच्छिक चल। एना पछी आपणे समझ्या सतत यादच्छिक चल। एना पछीना मुद्दा स्किप करवाना छे, એટલે કે તમારે એક્ઝામમાં પૂછાવાના નથી। એવા 10 ઉદાહરણ આપણે સ્કીપ કર્યા અને ડાયરેક્ટ આપણે આવી ગયા દ્વિપદી સંભાવના વિતરણમાં। ક્યાં આવ્યા? દ્વિપદી સંભાવના વિતરણ। द्विपदी संभावना वितरण में आपणे पहला सीख्या अथवा समझ्या बर्नौली प्रयत्न। एना पछी आपणे समझ्या बर्नौली प्रयत्नोना गुणधर्मो। बराबर, आटલું આપણે સમજી ગયા। હવે આપણે ત્યાંથી આગળ વધીએ। દ્વિપદી સંભાવના વિતરણ। દ્વિપદી સંભાવના વિતરણ આપણે સમજવાનું છે। હવે દ્વિપદી સંભાવના વિતરણની અંદર પહેલા આપણે સમજવાનું શું હતું? તો કે બર્નૌલી પ્રયત્ન અને બર્નૌલી પ્રયત્નના ગુણધર્મ। હવે ત્યાંથી આપણે આગળ વધીએ દ્વિપદી સંભાવના વિતરણ। धारो के n बर्नौली प्रयत्नों में मळती सफलता s अने निष्फलता f नी श्रेणी में मळती सफलतानी संख्या ने x वडे दर्शावीए तो x ने द्विपदी यादच्छिक चल कहेवामां आवे छे तथा x ए शांत गण 0 1 2 3 n मांथी कोईपण एक किंमत धारण करी शके छे। द्विपदी यादच्छिक चल x નું સંભાવના વિતરણ નીચેના સૂત્ર દ્વારા વ્યાખ્યાયિત થાય છે। હવે જો પહેલા તો આપણે દ્વિપદી સંભાવના વિતરણમાં દ્વિપદી यादच्छिक चल કોને કહેવાય? તો કે ધારો કે દ્વિપદી यादच्छिक चल કોને કહેવાય? દ્વિપદી यादच्छिक चल। એમાં જો धारो के n बर्नौली प्रयत्न, धारो के n बर्नौली प्रयत्नों में मळती सफलता में मळती सफलता s અને નિષ્ફળતા f ની શ્રેણીમાં અને નિષ્ફળતા f ની શ્રેણીમાં મળતી
મળતી સફળતાની સંખ્યાને x વડે દર્શાવીએ તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે તથા x એ શાંત ગણમાંથી કોઈ પણ કિંમત ધારણ કરી શકે છે તથા x એ શાંત ગણ એટલે એમાં શું આવે 0 થી n સુધીની કોઈ પણ સંખ્યા 0 1 2 એમ ક્યાં સુધીની n માંથી કોઈ પણ સંખ્યા કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે છે તો આ છે કે દ્વિપદી યાદચ્છિક ચલનો અર્થ બરાબર ધારો કે n વર્ગમૂળી પ્રયત્નમાં મળતી સફળતાને s અને નિષ્ફળતાને f ની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને x વડે દર્શાવીએ તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે બરાબર તો આ થઈ ગઈ દ્વિપદી યાદચ્છિક ચલનો અર્થ હવે એનું સૂત્ર આપેલું છે એ આપણે યાદ રાખવાનું છે જો सूत्र P of x is equal to NCX into P x car into U n minus x ઘાત બરાબર આ એનું સૂત્ર છે આ સૂત્ર બધાએ યાદ રાખવાનું છે બરાબર અને રૂપની અંદર એની નોંધ પણ કરવાની છે જો ત્યાં આ સંભાવના વિતરણને દ્વિપદી સંભાવના વિતરણ કહેવામાં આવે છે આપણે આ વિતરણને ટૂંકમાં દ્વિપદી વિતરણ કહીશું एक्चुअली એ શું છે દ્વિપદી સંભાવના વિતરણ પણ ટૂંકમાં આપણે દ્વિપદી વિતરણથી ઓળખીશું અહીં ધન પૂર્ણાંક n તથા સફળતાની સંભાવના p જ્ઞાત હોય તો સમગ્ર સંભાવના વિતરણ એટલે કે x ની પ્રત્યેક શક્ય કિંમતની સંભાવનાને જાણી શકાય છે શું કે છે આપણને અહીંયા n અને p આ સૂત્રની અંદર તમે આ n અને આ p આ બે વસ્તુ આ બે કિંમત તમે ખબર હોય તો આ x ની કોઈ પણ કિંમત માટે કોઈ પણ શક્ય કિંમત માટે તમે સંભાવના શોધી શકો છો એવું આપણને અહીંયા કહેવા માંગે છે તેથી n અને p ને દ્વિપદી વિતરણના પ્રાચલ કહેવામાં આવે છે ત્યાં અંડરલાઈન કરી નાખજો n અને p દ્વિપદી વિતરણના પ્રાચલ કહેવામાં આવે છે n અને p ને દ્વિપદી વિતરણના પ્રાચલો કહે છે અથવા તો પ્રાચલ કહે છે બરાબર એને શું કહેવાય છે પ્રાચલ બરાબર કે જેમાં દ્વિપદી વિતરણમાં n અને p ની શક્ય કિંમત n અને p ની કિંમત આપેલી હોય તો x ની કોઈ પણ શક્ય કિંમત માટે તમે સંભાવના શોધી શકો છો આપણે n અને p પ્રાચલો વાળા દ્વિપદી વિતરણને સંજ્ઞામાં b વડે દર્શાવીશું બરાબર અને n અને p પ્રાચલ વાળા દ્વિપદી વિતરણને સંજ્ઞામાં શું કહેવાય છે કે b of n p હા હવે જો નોંધ
આપેલી છે કે જો આવા જ બર્નોલી પ્રયત્નોવાળા પ્રયોગને n વખત કેપિટલ n આપેલો છે n વખત પુનરાવર્તિત કરીએ અને પ્રયોગમાં મળતી સફળતાની સંખ્યા x ની સંભાવના p ઓફ x હોય તો n પુનરાવર્તનમાં મળતી સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ હવે p ઓફ x હોય તો કેપિટલ n પુનરાવર્તનમાં એટલે કે સમષ્ટિમાં મળતી સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ બરાબર n * p ઓફ x। અહીંયા બીજું એક આપણે યાદ રાખીશું અપેક્ષિત આવૃત્તિ બરાબર અપેક્ષિત आवृत्ति बराबर n * p of x कैपिटल n * p of x। जो હવે શું કીધું છે કે જો n વખત પુનરાવર્તિત કરી આવા બર્નોલી પ્રયોગનું જો n વખત પુનરાવર્તન કરવામાં આવે અને પ્રયોગમાં મળતી સફળતાની સંખ્યા x ની સંભાવના p of x હોય तो कैपिटल n पुनरावर्तनों મળતી સફળતાની સંખ્યાની અપેક્ષિત આવૃત્તિ n * p of x થાય બરાબર। જો આ થઈ ગયું આપણું દ્વિપદી સંભાવના વિતરણ બરાબર। હવે આપણે આગળ વધીએ દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મો। હવે આપણે લઈશું દ્વિપદી વિતરણના ગુણધર્મો। દ્વિપદી વિતરણના ગુણધર્મો એટલે દ્વિપદી સંભાવના વિતરણ એના આપણે ગુણધર્મો સમજવાના છે અને પછી ફેરબુકમાં લખવાના છે। જો હવે સૌપ્રથમ દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે। સૌપ્રથમ ગુણધર્મ શું છે દ્વિપદી વિતરણ એ અસતત વિતરણ છે। असतत वितरण छे आ पहलो गुणधर्म द्विपदी वितरण केवुं छे असतत वितरण छे बराबर। एमां संभावना वितरण जे आपणे आपेલું છે એ કેમ હંમેશા કેવું હશે असतत वितरण હશે आ पहलो गुणधर्म। बीजो तेना प्राचलो n અને p છે गुणधर्म बीजो तेना प्राचलो तेना એટલે કોના દ્વિપદી સંભાવના વિતરણના प्राचलो n અને p છે। દ્વિપદી સંભાવના એ વિતરણના प्राचलो કયા છે તો કે n અને p। આ સેક્શન b માં અને MCQ માં આ પ્રશ્ન પૂછાય છે દ્વિપદી સંભાવના વિતરણના प्राचलो કયા છે તો n અને p બરાબર। એના પછી ત્રીજો ગુણધર્મ આ વિતરણનો મધ્યક np છે। શું કે છે ત્રીજો ગુણધર્મ આ વિતરણનો મધ્યક np છે જે n બર્નોલી પ્રયત્નમાં જે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા એટલે કે અપેક્ષિત સંખ્યા દર્શાવે છે। જો ગુણધર્મ ત્રીજો
શું કે છે ત્રીજો ગુણધર્મ કે આ વિતરણ એટલે કે દ્વિપદી વિતરણનો મધ્યક કયો છે NP અંડરલાઈન કરવી તો પાઠ્ય પુસ્તકમાં કરી નાખજો વિતરણનો મધ્યક NP છે જો n વર્ણોની પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે જે આપણને શું દર્શાવે છે વર્ણોની પ્રયત્નમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે એના પછીનો ગુણધર્મ ચોથો જો આ વિતરણનું વિચરણ આ વિતરણનું વિચરણ NPQ અને પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં NPQ છે આ વિતરણનું વિચરણ શું છે શું કીધું દ્વિપદી સંભાવના વિતરણનું વિચરણ કયું છે તો કે NPQ અને પ્રમાણિત વિચલન તો કે પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં NPQ છે આ થઈ ગયું ગુણધર્મ ચોથો એના પછીનો પાંચમો ગુણધર્મ દ્વિપદી સંભાવના વિતરણ માટે દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતા મોટો હોય છે તથા વિચરણ છેદમાં મધ્યક બરાબર Q બરાબર નિષ્ફળતાની સંભાવના બરાબર આ થઈ ગયું આપણું ગુણધર્મ પાંચમો જો શું કે છે દ્વિપદી વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતા કેવો હોય છે મોટો આ પણ MCQ માં પૂછાય છે બરાબર મધ્યક હંમેશા વિચરણ કરતા કેવો રહેશે મોટો એ નિશાનીમાં પૂછાય છે આપણને આવી રીતના વાક્ય સ્વરૂપે નહીં પણ નિશાની સ્વરૂપે કે NP ગ્રેટર ધેન NPQ લેસ ધેન NPQ ઇક્વલ NPQ કે નોટ ઇક્વલ બરાબર એવી રીતના આપણે પૂછાય છે અલગ અલગ ઓપ્શનમાં તો દ્વિપદી વિતરણમાં હંમેશા મધ્યક એટલે કે NP એ વિચરણ એટલે કે NPQ એના કરતા હંમેશા કેવો હોય છે મોટો હોય છે તો આ થઈ ગયો આપણો ગુણધર્મ પાંચમો હા એના પછીનો જુઓ છઠ્ઠો ગુણધર્મ જો છઠ્ઠો ગુણધર્મ આપણો શું છે n ની કોઈ પણ કિંમત માટે n ની કોઈ પણ કિંમત માટે શું કીધું છે જો p લેસ ધેન 1/2 જો p લેસ ધેન 1/2 હોય તો આ વિતરણની વિષમતા p લેસ ધેન 1/2 હોય તો આ વિતરણની વિષમતા ધન હોય છે વિષમતા કેવી હોય છે ધન હોય છે શું કે છે n ની કોઈ પણ કિંમત માટે n ની કોઈ પણ કિંમત માટે જો p લેસ ધેન 1/2 એટલે કે p છે એ 1/2 એટલે કે 0.5 કરતા નાનું હોય તો આ વિતરણની વિષમતા કેવી થશે ધન હોય છે આનો આપણે દાખલામાં પણ ઉપયોગ કરીશું
દાખલામાં તમને પ્રશ્ન પૂછેલો હશે વિતરણની વિષમતા ધન છે કે ઋણ ચકાસો અથવા જણાવો, બરાબર? તો ત્યાં આપણે શું કરવું પડશે તો કે વિતરણ માટે આપણે p શોધવું પડશે. આપેલા વિતરણ માટે આપણે શું શોધવું પડશે? p શોધવું પડશે. અને p જો 1/2 થી નાનું આવે તો વિતરણની વિષમતા આપણે કેવું કહીશું? ધન. અને જો એના કરતા મોટું આવે તો વિતરણની વિષમતા ઋણ આપણે કહીશું. જો એ પછીનો ગુણધર્મ એ જ છે સાતમો, n ની કોઈ પણ કિંમત માટે જો p greater than 1/2 કેવું હોય? p greater than 1/2 એ આઠમું છે, આપણે સાતમું લઈએ છીએ. p greater than અને ક્રમમાં લેવું હોય તો ક્રમમાં લઈએ કે જો n ની કોઈ પણ કિંમત માટે જો p બરાબર 1/2 હોય, જો p બરાબર 1/2 હોય તો આ વિતરણની વિષમતા એટલે કે આ વિતરણ કેવું થઈ જશે? વિષમતા શૂન્ય એટલે વિતરણ સમમિત. આ વિતરણ કેવું થાય છે? સમમિત થાય છે. એટલે કે વિતરણની વિષમતા શૂન્ય થાય છે. વિતરણની વિષમતા કેટલી હોય છે? શૂન્ય હોય છે. આ થઈ ગયો ગુણધર્મ સાતમો કે જો n ની કોઈ પણ કિંમત માટે જો p બરાબર શું હોય? 1/2 હોય. p બરાબર 1/2 એટલે કે તમારો p છે પ્રોપર 1/2 આવે, 0.5 આવે, એનાથી વધારે નહીં ઓછું નહીં, એવું જો તમને p મળે તો વિતરણની વિષમતા કેવી થાય? એટલે કે વિતરણ કેવું થઈ જશે? સમમિત. એની વિષમતા કેવી થઈ જશે? શૂન્ય. વિતરણની વિષમતા કેવી થઈ જશે? શૂન્ય થાય છે. એના પછીનો છેલ્લો આઠમો ગુણધર્મ, n ની કોઈ પણ કિંમત માટે જો p greater than 1/2 હોય તો આ વિતરણની વિષમતા ઋણ હોય છે. શું કહે છે કે n ની કોઈ પણ કિંમત માટે જો p greater than 1/2 હોય એટલે કે p ની કિંમત 1/2 થી વધુ હોય અથવા તો 0.5 થી વધુ હોય તો વિતરણની વિષમતા કેવી થશે? ઋણ. તો યાદ રાખવાનું 1/2 થી નાની હોય p ની કિંમત 1/2 કરતા નાની હોય તો વિતરણની વિષમતા કેવી? ધન. 1/2 થી મોટી હોય તો વિતરણની વિષમતા કેવી? ઋણ. અને જો 1/2 જ હોય તો વિષમતા કેવી? શૂન્ય. એટલે કે વિતરણ કેવું થઈ જાય? સમમિત થાય છે. બરાબર? તો આ થઈ ગયા દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ. હવે આપણે જોઈ લઈએ 8 થી 8 ગુણધર્મ ઉપર નજર કરી લઈએ. જો સૌપ્રથમ ગુણધર્મ શું કહે છે તો કે દ્વિપદી સંભાવના વિતરણ એ કેવું છે? અસતત વિતરણ છે. અંડરલાઈન કરું છું એટલા શબ્દ ઉપર યાદ રહી જશે. અસતત વિતરણ છે. પછી પ્રાચલો n p છે એટલે કે દ્વિપદી સંભાવના વિતરણના પ્રાચલો n અને p છે. પછી વિતરણનો દ્વિપદી સંભાવના વિતરણનો મધ્યક np છે જે n વર્ણનની પ્રયત્નોમાં મળતી સફળતાની સરેરાશ સંખ્યા દર્શાવે છે. પછીનો ગુણધર્મ ચોથો, આ વિતરણનું વિચરણ npq અને પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq છે. પ્રમાણિત વિચલન વર્ગમૂળમાં npq છે. એના પછી દ્વિપદી સંભાવના વિતરણ માટે હંમેશા મધ્યક એ વિચરણ કરતા કેવો હોય છે? મોટો હોય છે. મધ્યક છે વિચરણ કરતા કેવો હોય? મોટો હોય
છે। એટલે કે વિચરણ છેદમાં મધ્ય બરાબર શું થશે તો કે નિષ્ફળતાની સંભાવના। શું થશે? નિષ્ફળતાની સંભાવના। એના પછીનો છઠ્ઠો ગુણધર્મ n ની કોઈ પણ કિંમત માટે જો p <1/2 હોય તો વિષમતા ધન। તો આ વિતરણની વિષમતા ધન હોય છે। p ની કિંમત 1/2 થી નાની તો વિતરણની વિષમતા ધન હોય છે। n ની કોઈ પણ કિંમત માટે જો p બરાબર 1/2 હોય તો આ વિતરણ સમમિત થાય છે એટલે કે વિતરણની વિષમતા શૂન્ય હોય છે। એટલે કે p બરાબર 1/2 તો વિતરણ સમમિત થાય અને વિષમતા શૂન્ય હોય। બરાબર। એના પછી છેલ્લો ગુણધર્મ n ની કોઈ પણ કિંમત માટે જો p <1/2 હોય તો આ વિતરણની વિષમતા ઋણ હોય છે। એટલે કે n ની કોઈ પણ કિંમત માટે p છે એ 1/2 થી મોટું હોય p <1/2 તો વિષમતા ઋણ। વિષમતા કેવી? ઋણ મળે છે। બરાબર। તો આ થઈ ગયા આપણા દ્વિપદી સંભાવના વિતરણના ગુણધર્મ। હવે ફેરબુક ખોલો અને ફેરબુકની અંદર સૌપ્રથમ તમને પેજ નંબર 81 ઉપર દ્વિપદી સંભાવના વિતરણ જે મેં અહીંયા ડેફિનેશન પહેલા લખી હતી એ જો પેજ નંબર 81 ઉપર પહેલા બે સેન્ટેન્સમાં છે બોલું છું હું અંડરલાઈન કરી લો એ લખજો અને પછી આ દ્વિપદી વિતરણના ગુણધર્મ જો અંડરલાઈન કરો। ધારો કે n બર્નોલી પ્રયત્નોમાં મળતી સફળતા s અને નિષ્ફળતા f ની શ્રેણીમાં મળતી સફળતાની સંખ્યાને x વડે દર્શાવીએ તો x ને દ્વિપદી યાદચ્છિક ચલ કહેવામાં આવે છે તથા x એ શાંત ગણ માંથી કોઈ પણ એક કિંમત ધારણ કરી શકે છે। બરાબર। તો ત્યાં સુધી અંડરલાઈન કરો અને આ તમારે અત્યારે ફેરબુકમાં લખવાનું છે એટલે પહેલા એ અર્થ લખી લો અને પછી આ ગુણધર્મ ઝડપથી લખી લો। બરાબર। ચલો
લખાઈ ગયું. બરાબર, તો અહીંયા જો આપણા માટે આ મહત્વનો મુદ્દો છે આજના થિયરીનો મુદ્દો. પરીક્ષામાં વારંવાર પૂછાય છે. ગુણધર્મ દ્વિપદી વિતરણના ગુણધર્મ લખો એ પણ પૂછાય છે, 2 માર્કમાં પૂછાય છે. બરાબર, અને એનાથી વધારે પણ પૂછાઈ શકે છે. બરાબર, એટલે આપણા માટે ટૂંકમાં આ પ્રશ્ન પરીક્ષા લક્ષી છે થિયરીનો, તો એ આપણે તૈયાર કરવાનો રહેશે કે દ્વિપદી વિતરણના ગુણધર્મો જણાવો. બરાબર, તો આજના આ લેક્ચરમાં આજે આપણે આટલું રાખીએ. નેક્સ્ટ વિડીયોમાં આપણે ફરી મળીશું. ઓકે, ચલો આવજો.